સિવિલ હોસ્પિટલમાં 16 વર્ષીય કિશોરીનું મૃત્યુ થઈ ગયું। મૂળ સાબરકાંઠાની કિશોરી 4 જૂનના રોજ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ફેફસામાં ગંભીર ઇન્ફેક્શન સાથે દાખલ થયેલ કિશોરીને રેમડેસિવિર આપી બચાવવા પ્રયાસો કરવામાં આવ્યા। કોરોનાને કારણે 3 મહિલા એક કિશોરીનું મોત થયું છે। 2 મહિલા એલજી હોસ્પિટલ તેમજ 2 મહિલાના સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયા। હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 510 પર પહોંચી ગયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપિકા ખુમાણ જોડાયા છે। દીપિકા, અમદાવાદમાં કોરોનાના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને એમાં સોલા સિવિલમાં જે કિશોરીનું મૃત્યુ થયું છે આ અંગે શું વધુ અપડેટ? આજે કિશોરી છે તેની ઉંમર 16 વર્ષની છે પંકજ, અને મૂળ સાબરકાંઠાની આ યુવતી હતી। 4 જૂનનો સમય હતો કે જ્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવી 4 જૂનના રોજ, અને ફેફસામાં ગંભીર ઇન્ફેક્શનને કારણે આ કિશોરીને જે બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમાં રેમડેસિવિર જે ઇન્જેક્શન છે તે આપવામાં આવ્યું હતું। કોરોનાને કારણે હાલ અત્યાર સુધીમાં 4 મહિલાઓના મોત માટે છે, જેમાં 16 વર્ષની કિશોરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। અને કોરોનાના જે અત્યારે કેસ છે, એક્ટિવ કેસ છે, તેનો જે આંકડો છે તે 510 ઉપર પહોંચ્યો છે। જી દીપિકા, આભાર માહિતી આપવા માટે। સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના વખર્યો છે। કોરોનાના નવા વેરિયન્ટે સિવિલના તબીબોને પણ સંક્રમિત કર્યા છે। 3 દિવસમાં 5 તબીબોને કોરોના પોઝિટિવ થયા છે। સિવિલના વધુ 3 તબીબો કોરોના પોઝિટિવ થયા છે। કુલ આંકડો જે છે એ 11 પર પહોંચ્યો છે। 11 પૈકી 10 એક્ટિવ કેસ છે અને 1 હોમ ક્વોરન્ટાઇન છે। તો સાબરકાંઠામાં પણ કોરોનાથી તબીબો પર જાણે ઘાત વાગી હોય એમ અનેક તબીબો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે। 3 દિવસમાં 5 તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે। સિવિલના આ 3 તબીબો છે જેઓ કોરોના પોઝિટિવ થયા છે અને તેના કારણે સિવિલમાં હાલ તો દર્દીઓ જેઓ સારવાર લેવા આવી રહ્યા છે તેઓમાં પણ ક્યાંક ચિંતા વ્યાપી ગઈ છે। માત્ર સાબરકાંઠા જ નહીં, રાજ્યભરમાં કોરોનાનો આંક વધી રહ્યો છે। ગઈકાલે પણ તમે જુઓ તો કોરોનાના જે નવા આંકડા આવ્યા તેને લઈને પણ ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે કોરોના એ લગભગ રોજ 150+ આવી રહ્યા છે અને દરરોજ કોરોનાના કેસ રાજ્યભરમાં વધી રહ્યા છે। ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે પણ 185 જેટલા નવા કોરોનાના કેસ રાજ્યમાં નોંધાયા છે। ત્યારે સાબરકાંઠામાં જે સિવિલ હોસ્પિટલ છે જ્યાં તબીબો સારવાર માટે આવતા હોય છે, જ્યાં તબીબો પોતે પણ સારવાર કરતા હોય છે અને જિલ્લાના જે દર્દીઓ હોય છે તેઓ ત્યાં સારવાર માટે આવતા હોય છે, ત્યાં તબીબો ખુદ કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે। એટલે કે ચેપ લાગી રહ્યો છે અને તેના કારણે જે દર્દીઓ આવી રહ્યા છે ત્યાં સારવાર માટે તેમનામાં પણ એક ચિંતાનો માહોલ છે। કુલ 5 તબીબો એવા છે જે કોરોના પોઝિટિવ થયા છે। વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સિવિલની અંદર જો તબીબો જ કોરોના પોઝિટિવ થઈ રહ્યા છે ત્યારે આ અંગે સિવિલના અધિક્ષક શું કહી રહ્યા છે? પંકજ, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં જે કોરોના નવો વેરિયન્ટ છે માથું ઊંચક્યું છે અને સિવિલમાં વધુ છેલ્લા 3 દિવસમાં 5 જેટલા તબીબોને કોરોના પોઝિટિવ આવ્યા છે। નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ આંક 11 સુધી પહોંચ્યો છે। જે તબીબો જે સારવાર કરતા હતા તે પૈકીના જે કેટલાક તબીબોને કોરોના પોઝિટિવ આવ્યો છે। નવા વેરિયન્ટના કારણે કોરોના પોઝિટિવ આવતા અત્યારે હાલ તો લોકો પણ અસરમાં મુકાયા છે કે સિવિલમાં અંદર જે તબીબો જેમને કોરોના પોઝિટિવ આવ્યો છે। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। સુરતમાં ડ્રોન દ્વારા ઘરફોડ ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। શહેરની જાંબાજ પોલીસે તાપી નદીમાં ઉતરી આરોપીને ઝડપી લીધો। ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા ક્રાઇમ બ્રાન્ચ તાપી નદીમાં ઉતરી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને પકડવા પોલીસ વોચ રાખીને બેઠી હતી। બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવતા પોલીસે જે પ્રયાસ કર્યો, પરંતુ આરોપીએ પોતાનું બાઇક તાપી નદી તરફ વાળી અને ભાગવાનો પ્રયાસ કર્યો। સિંગણપોર તરફના તાપી નદી પાડા પર ભાગી આરોપી નદીમાં કૂદી ગયો। તરતા તાપી નદીમાં આવેલ બેટ ઉપર જઈ ઝાડી ઝાખરામાં સંતાઈ ગયો। જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમત ન હારી અને ફાયર બ્રિગેડની ટીમને બોલાવી સુરત બ્રાન્ચની જે ટીમ છે એ અને ડ્રોનની ટીમ સાથે બોટમાં બેસી અને બેટ પર સવાર થઈ અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। ડ્રોન કેમેરાથી સર્ચ શરૂ કરતા 3 કલાક પછી આરોપીને શોધી કાઢવામાં આવ્યો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, 2.5 કલાકની આ જહેમત બાદ આરોપી પકડાયો છે, શું વધુ વિગત?
બિલકુલ, સુરતમાં ગરફોડ ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી હતી ત્યારે પોલીસને એક માહિતી મળી હતી કે એક આરોપી છે મુકેશ સરવૈયા નામનો, જે સુરતમાં ગરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યો છે, જેને લઈને એક અઠવાડિયાથી પોલીસ આરોપીની શોધખોળ કરી રહી હતી. ત્યારે ગઈકાલે સિંગનપુર વિસ્તારમાં આરોપી દેખાતા આરોપીનો ક્રાઇમ પોલીસે પીછો શરૂ કર્યો હતો. ત્યારે આરોપી કહી શકાય કે પોલીસથી બચવા માટે તાપી નદીમાં કૂદી પડ્યો હતો અને તાપી નદી વચ્ચે આવેલા એક બેટ પર જઈને સંતાઈ ગયો હતો. જો કે આરોપીને પકડવાનું આભાર માહિતી આપવા માટે. અને હવે વાત રફતારના રાક્ષસની. અમદાવાદના ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી. પાર્ક કરેલ ટુ વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધું. કાર ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં છે. વહેલી સવારનો આ બનાવ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદનો આ બનાવ, કાર ચાલક ઇજાગ્રસ્ત છે, ટુ વ્હીલરને અડફેટે લીધું હતું. તસવીરોમાં જોઈ શકાય છે. આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ઘોડાસર સ્મૃતિ મંદિર પાસેનો આ બનાવ છે. આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી હતી. ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક અકસ્માત થયો. કાર ચાલકે કાબુ ગુમાવી દીધો હતો. કાર ચાલકે દુકાનમાં કાર ઘુસાડી દીધી અને પાર્ક કરેલ ટુ વ્હીલર પણ કાર ચાલકે અડફેટે લીધા હતા. કાર ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં છે. હાલ તપાસ ચાલી રહી છે. વહેલી સવારનો આ બનાવ છે અને પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તમે જોઈ શકો છો કે કાર ચાલક કેટલી હદે સ્પીડમાં હતો અને તેણે પોતાનો કાર પર સ્ટીયરિંગનો જે કાબુ છે એ ગુમાવી દીધો હતો અને આ કાર જે છે એ દુકાનની અંદર સુધી ઘૂસી ગઈ હતી અને એમાં એક ટુ વ્હીલર હતું એ પણ તેણે અડફેટમાં લીધું હતું. અહીંયા અમદાવાદમાં રફતારના જે રાક્ષસો છે એ કેટલી હદે બેફામ છે એ જોઈ શકાય છે. શહેરમાં વધુ એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે. ઘોડાસર સ્મૃતિ મંદિર પાસે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે કાર ચાલક હતો તે પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને તેને અચાનક જ અહીં પાર્ક કરેલા 2 થી 3 વાહનો છે તેને ટક્કર મારી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, કારણ કે વહેલી સવારનો સમય હતો, લોકોની અવરજવર છે તે નહીવત હતી, પરંતુ નુકસાન છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. અને કારની પણ સ્થિતિ જોઈ શકો છો, એટલે કારની આ સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે તેની સ્પીડ કેટલી હોઈ શકે છે, કારણ કે એરબેગ્સ છે તે પણ અહીં ખુલેલી જોવા મળી રહી છે. ઉપરાંત જે વાહનોને અડફેટે લીધા છે તે વાહનોનો પણ કચ્ચરગાણ બોલાઈ ગયો છે. એટલે આ જે ઘટના છે તે ઘટનાની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી, પરંતુ ખૂબ જ ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આ જે દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના કીમ ગામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે અકસ્માત થયો. બ્રિજ ઉતરીને આવી રહેલ ટેમ્પો ચાલકે યુ ટર્ન લેતા અકસ્માત સર્જાયો હતો. સામેથી આવી રહેલ બાઇક સવાર બાળક સહિત દંપતી ટેમ્પો સાથે અથડાયા. બાઇક પર સવાર 3 લોકો રોડ પર પટકાયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં. અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. કીમ રેલવે ઓવરબ્રિજના બંને છેડે બંને તરફના રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ છે. બ્રિજ પરથી પૂર ઝડપે આવતા વાહનોને કારણે છાસવારે અકસ્માત સર્જાય છે. મુંબઈથી થાણે જતી એક્સપ્રેસ ટ્રેનમાંથી કેટલાક લોકો નીચે પડી ગયા. થાણેના મુંબ્રા રેલવે સ્ટેશન પર CSMT તરફ જતી ફાસ્ટ લોકલ ટ્રેનમાંથી મુસાફરો પાટા પર પડી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ 10 થી 12 મુસાફરો પડી ગયા હોવાનું સામે આવ્યું. ટ્રેનમાં વધુ પડતી ભીડને કારણે મુસાફરો દરવાજા પર લટકીને મુસાફરી કરી રહ્યા હતા, જે દરમિયાન આ અકસ્માત થયો. રેલવે વહીવટી તંત્ર, પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા. અકસ્માતની તપાસ ચાલી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રીતિ મારી સાથે જોડાયા છે. પ્રીતિ, આ 10 થી 12 મુસાફરો જે પડી ગયા છે, શું આ ભીડના કારણે કે પછી અન્ય કોઈ કારણ હતું? ટ્રેન જે જઈ રહી હતી CST થી કસારા તરફ જઈ રહી હતી, તો એ વખતે મુંબ્રા સ્ટેશન પાસે જે છે ભીડ વધુ હોવાના કારણે જે છે ટ્રેનમાં ભીડ વધુ હતી, એના કારણે 5 પેસેન્જર વચ્ચે ચાલતી ટ્રેનમાંથી ટ્રેક પર પડી ગયા છે અને એમની હાલત ગંભીર બતાવવામાં આવે છે. જી પ્રીતિ, આભાર માહિતી આપવા માટે.
રાજસ્થાનના સુલતાનપુરમાં બે બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા। પૂરપાટ આવી રહેલ બાઇક અન્ય બાઇક સાથે ટકરાઈ। આ તસવીરો જુઓ। ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવારો દૂર સુધી ફંગોળાઈ ગયા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ફૂટેજમાં જોઈ શકાય છે કે એક મોટરસાયકલ ખૂબ જ સ્પીડમાં આવી રહી છે અને સામેથી આવી રહેલી બીજી મોટરસાયકલ સાથે તેની જોરદાર અથડામણ થાય છે। આ અથડામણ એટલી ભયાનક હતી કે બંને વાહન ચાલકો ઘણા મીટર દૂર સુધી રોડ પર ફંગોળાઈ જાય છે। બનાસકાંઠાના અમીરગઢના ખેમરાજીયા ગામે દીપડાનો હુમલો। દીપડાએ 3 લોકોને ગંભીર ઈજા પહોંચાડતા દોડધામ મચી ગઈ। એક મહિલા સહિત 2 પુરુષોને દીપડાએ ઈજા પહોંચાડી। દીપડાના આતંકથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 3 લોકોને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયા છે। દાંતા પંથકમાં રીંછ તો અમીરગઢ વિસ્તારમાં દીપડાના હુમલાથી લોકોમાં ફફડાટ છે। ખેમરાજીયામાં ભીખીબેન ડુગાઈસા, રમેશભાઈ ડુગાઈસા અને વાલાભાઈ ડામોરને દીપડાએ ઈજા પહોંચાડી। તો અમીરગઢના ખેમરાજીયા ગામે દીપડાએ હુમલો કર્યો, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। એક મહિલા અને 2 પુરુષ પર હુમલો કર્યો હતો। અમીરગઢમાં હવે દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ દાંતા વિસ્તારમાં રીંછનો આતંક પણ સામે આવ્યો હતો અને હવે અમીરગઢમાં દીપડાનો આતંક સામે આવ્યો છે। તો ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તેમની હાલત અત્યારે જે છે એ સ્થિર બતાવાઈ રહી છે। અમીરગઢના ખેમરાજીયા ગામનો આ બનાવ છે અને ગામ લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે। 3 જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। વધુ માહિતી મેળવીએ। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આ જે દીપડાનો હુમલો અને તેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, કેવી હાલત છે ઈજાગ્રસ્તોની અને આ પહેલો બનાવ છે અમીરગઢમાં? ચોક્કસથી અમીરગઢ વિસ્તાર એવો છે કે ત્યાં અનેક દીપડાઓ આવતા હોય છે અને લોકો પર હુમલા કરીને જે પહાડી વિસ્તાર છે તે વિસ્તારમાં ચાલ્યા જતા હોય છે। આજે વહેલી સવારે પણ અમીરગઢના ખેમરાજીયા ગામે દીપડાએ હુમલો કર્યો હતો। આ હુમલાની અંદર 3 લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ખેમરાજીયાના ભીખીબેન ડુંગાસિયા અને રમેશભાઈ તેમજ વાલજીભાઈને આ દીપડા હુમલો કરતા તેઓ અત્યારે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે। એક તરફ અમીરગઢ વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો છે તો બીજી તરફ પંકજ દાંતા પંથકમાં રીંછે પણ હુમલો કરીને એક વ્યક્તિને ઘાયલ કર્યા છે। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। અંબાજીના દાંતાના ગાજીપુર ગામે રીંછે હુમલો કર્યો। ગાજીપુરમાં ખેતરમાં કામ કરતા ખેડૂત પર રીંછે હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયો। રીંછના હુમલામાં માથા સહિત શરીરના અનેક ભાગે ઈજા પહોંચી છે। ખેડૂતે બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા અને રીંછ જંગલમાં પલાયન થઈ ગયું હતું। ઈજાગ્રસ્તને દાંતા રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, પરંતુ ઈજા વધુ હોવાના કારણે તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો। રીંછના હુમલાની ઘટનાને લઈ રાત્રિ દરમિયાન ખેતરોમાં કામ કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે। રીંછ આદમખોર બને તે પહેલા રેસ્ક્યુ કરવાની માંગ। તો બનાસકાંઠામાં દાંતા અને અમીરગઢ આ 2 સ્થળો પર હાલ તો હુમલાની ઘટના બની છે, જેમાં એક જગ્યાએ રીંછ અને એક જગ્યાએ છે દીપડો। 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ બનાસકાંઠાના દાંતાથી અને અમીરગઢથી। અમીરગઢમાં જે હુમલો થયો છે દીપડાએ હુમલો કર્યો છે, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક મહિલા પણ છે। જ્યારે દાંતા જે વિસ્તાર છે ત્યાં આગળ રીંછનો હુમલો જોવા મળ્યો છે। કડી બેઠક પર કબજો મેળવવા કોંગ્રેસની તૈયારીઓ તેજ થઈ છે। રાજપુરમાં યોજાઈ કોંગ્રેસની સભા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે નિવેદન આપ્યું। સભામાં ભાજપ પર પ્રહાર કર્યા। ભાજપવાળા પૈસા આપે તો લઈ લેજો, એ પૈસા કોઈ એરંડા રાયડું વેચીને નથી ભેગા કર્યા। સભામાં અધિકારીઓને પણ કરી ટકોર। કોંગ્રેસની આ ચૂંટણી સભામાં બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સાથે કોંગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય બલદેવજી ઠાકોરે પણ હાજરી આપી હતી। ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો ને કઈ પૈસા નાવું બધું કરે તો કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી। આલે તો લઈ લેજો, વાપરવો હોય તો વાપરજો, ના વાપરો રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો। પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને
ક્યાંક તમારે 2 નંબરના ધંધાની છૂટ મળે એના માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે, અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્ર પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે જ્ઞાનીબેન ને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે. જૂનાગઢમાં આપના ઉમેદવાર પર હુમલાનો આરોપ લાગ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના આરોપ વિસાવદર શહેરના જીવાપરા વિસ્તારની ઘટના છે. પ્રચાર દરમિયાન હુમલો કર્યાનો આરોપ છે. ભાજપના ઉમેદવારના માણસોએ હુમલો કર્યો હોવાનો આરોપ લગાવ્યો. આપના ઉમેદવાર અને કાર્યકર્તાઓ પર પથ્થરમારો કર્યાનો આક્ષેપ થયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓ વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યા. પોલીસ સ્ટેશનમાં ધરણા પર ઉતર્યા. વિસાવદર પોલીસને પણ રજૂઆત કરવામાં આવી. બીજી તરફ આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ પ્રતિક્રિયા આપી. તેમણે પણ ભાજપ પર જ આરોપ લગાવ્યા હતા. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ, જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓએ તમારી ઉપર પથ્થરમારો કર્યો. વિસાવદર જીવાપુરા ખાતે આયોજિત કોઈ સભા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો. અરે ભાઈ ગોપાલભાઈ, ગરીબો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, શોષિતો અને પીડિતો માટે લડનારો અવાજ છે. તમે એમની પર પથ્થરમારો કરીને હુમલો કરાવીને એમને ડરાવવા માંગો છો? આ ભારત દેશ લોકતંત્ર પર ચાલે છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. નવસારીના વાઘાબારીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. પેટનો દુખાવો મટાડવા માટે ભુવા પાસે ગયેલા યુવકે ભુવાની જ હત્યા કરી નાખી. વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં રહેતા ધીરુભાઈને પેટમાં દુખાવો હતો. પેટના દુખાવાને મટાડવા તેઓ ડોક્ટર પાસે નહીં પરંતુ ભુવા પાસે ગયા. પેટના દુખાવાની ઉપચાર વિધિના નામે ગામમાં જ રહેતા જીણા પટેલ નામના ભુવા પાસે ગયા. આ ભુવાએ તેને નદી કિનારે આવતા કહ્યું. નદી કિનારે વિધિ શરૂ કરવામાં આવી. ત્યારબાદ ભુવાએ પીઠ પર ધબ્બો મારતા યુવક ઉશ્કેરાઈ ગયો અને આવેશમાં આવીને પથ્થર મારી ભુવાને મોતને ઘાટ ઉતારી દીધો. ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી માત્ર 5 જ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી. પાલનપુરના ઝઘણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે ઘરના રૂમમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો. અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. મૃતક કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં લખ્યું છે કે અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે. એસપી વિકાસ સુરા અને પીઆઈ બીપી ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત નલિયા સીએચસીના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કર્યો છે. અધિકારીઓ સામે આક્ષેપ આવવાને કારણે પોલીસ ફરિયાદ નથી લેતી તો પરિવારમાં પણ ભારે આક્રોશ છે. પરિવારે કહ્યું કે જ્યાં સુધી પોલીસ ફરિયાદ નહીં લે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં નહીં આવે. પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યાને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. તે પોલીસ સ્ટેશન ભુજ ખાતે નોકરી કરતો હતો અને છેલ્લા 6-12 મહિનાથી પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા અનનેસેસરી હેરેસમેન્ટ હતી અને એક નાનો એના ઉપર ગુનો કરી અને એને ટ્રાન્સફર કરેલી અને ખૂબ જ હેરેસમેન્ટ છે. એની સુસાઇડ નોટ મળી છે. ગુજરાતના પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર પોલીસના એક જ વિભાગે અન્ય વિભાગમાં રેડ કરી. સીઆઈડી ક્રાઇમ વેલકમ બેક. સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં મંત્ર ડ્રીમ હોમમાં દૂધવાળાએ વોચમેન સાથે મારામારી કરી. સિક્યુરિટી ગાર્ડે બાઇક બહાર મૂકવાનું કહેતા દૂધવાળાએ ગાર્ડને માર માર્યો. આ બાબતે સોસાયટીના લોકો ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા પહોંચ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી છે. સોસાયટીના લોકોમાં એક ડરનો માહોલ છે. ઉત્તરાણ પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી છે. તો લોકો ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા પહોંચ્યા. પોલીસે સીસીટીવીને તપાસી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દૂધવાળો જે સોસાયટીમાં આવવા માંગતો હતો પરંતુ ગાર્ડે તેને રોક્યો હતો. તેના પગલે એમના પાસે રકઝક થઈ હતી. ત્યારબાદ સોસાયટીના રહીશોએ પોલીસમાં એક અરજી આપી છે. સુરતના મહિદરપુરામાં વધુ એકવાર બુટલેગરનો આતંક સામે આવ્યો. બુટલેગર ધવલ રાણાએ મહિલા સહિત પરિવારને માર માર્યો. મહિલાના ઘરની બુટલેગરના દારૂના અડ્ડા બહાર બેસી 4 થી 5 લોકો દારૂ પી રહ્યા હતા.
મહિલાએ દારૂડિયાઓને એક બાજુ બેસવાનું કહેતા બુટલેગર ધવલે બોલાચાલી કરી મામલો ઉગ્ર બનતા મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કર્યો. મહિલાના પતિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મહિદરપુરા પોલીસે સીસીટીવીના આધારે કાર્યવાહી હાથ ધરી. એના ટવલના માણસોને બધા પેક મારવા બેસેલા હતા અને અમે ખાલી બોલ્યા એમાં ઉછરીને મારામાર કરવા માંડી ને એના પણ બધા સાથીદારો બધા મળીને મારામાર કરી. હવે જે ડાંગી સાઈડમાં મારામારી થઈ એમાં ધવલે એમ બોલ્યો કે મારું હું કરી લેવાના પોલીસવાળા. મારી સાથે આ ધવલ ગેંગના માણસોએ મારામારી કરી. મારા ઘર પર વચ્ચે આવીને એ લોકો ઓટલા પર બધા પીતા હતા, ડ્રિંક્સ પીતા હતા. હું ના કીધું એના બારામાં મારી સાથે મારામારી કરી. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. મોબાઈલનો વેપારી પોતાના મિત્રો સાથે ઊભો હતો ત્યારે 8 થી 10 જેટલા અસામાજિક તત્વોએ આવીને વેપારીને લાકડી વડે માર માર્યો. મારામારીની ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળી. અમદાવાદના કુડાસર પાસે આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે વેપારી ઊભો હતો. તે સમયે જ પૈસાની લેતી બાબતે બાઇક પર અને દોડીને આવી રહેલા 8-10 શખ્સોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું. વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યો. વેપારી નીચે પડી જતા તેને પગમાં અને માથામાં લાકડીઓ વડે મારવામાં આવ્યો. આસપાસના લોકો પણ છોડાવવા પડ્યા હતા, છતાં વેપારીને માર મારવામાં આવ્યો. શહેરના પૂર્વ વિસ્તારમાં યુપી બિહાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વેપારીને મારીને આ શખ્સો બાઇક પર નાસી જાય છે. આ અંગે વટવા જીઆઈડીસી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે અમદાવાદમાં અનોખું અભિયાન યોજાયું. નમો વન ખાતે 11,000 વૃક્ષોનું વાવેતર થયું. બાપુનગરમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે તૈયાર કરાયું છે નમો વન. શાળાના બાળકોએ એક પેડ માં કે નામ અંતર્ગત વાવેતર કર્યું છે. ત્યારે અમદાવાદના મેયર, જિલ્લા શિક્ષણ અધિકારી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 4 મિલિયન ટ્રી ઉગાડવાનું જે લક્ષ્યાંક છે એ નક્કી કરાયેલું છે. આજે અહીંયા લગભગ 2500 જેટલા વિદ્યાર્થી અને એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, જિલ્લા શિક્ષા અધિકારી અને એમની ટીમની સાથે લગભગ 11,000 જેટલા વૃક્ષોનું વાવેતર અહીંયા નમો વનમાં કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં જાણે એક રાષ્ટ્રભાવના, જાણે એક પર્યાવરણ માટે જાગૃતિ માટેનું એક જોરદાર કાર્યક્રમનું આયોજન થયું હોય તેવું અહીંયા ચોક્કસ લાગી રહ્યું છે. ઘણી બધી શાળાઓએ અહીંયા ભાગ લીધો છે. પૂર્વ વિસ્તારની લગભગ 50 શાળાઓના અહીંયા શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા અને ભારતનું જે પર્યાવરણ બચાવવા માટેનું જે અભિયાન છે તેમાં અમારા અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓ પણ જે રીતે પર્યાવરણનું દિન પ્રતિદિન જાગૃતિની ખૂબ જરૂર છે તેને ધ્યાને લઈ આ પ્રયાસ કરવામાં આવેલો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભાગ્યે જ જોવા મળતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક 8 વર્ષના બાળકના આંખની પાપણમાંથી 30 જેટલા જીવજંતુ અને 35થી વધુ ઈંડા કાઢવામાં આવ્યા. આ જટિલ ઓપરેશન સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં સફળતાપૂર્વક 1.5 કલાકમાં પાર પડાયું. શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત સાવરકુંડલાથી આ હોસ્પિટલ બેઝિકલી 2015થી એટલે કે 10 વર્ષથી નિઃશુલ્ક કાર્યરત છે. આ હોસ્પિટલમાં પ્રતિદિન ઓપીડી લગભગ 1300થી 1500થી વધારે દર્દીઓની છે અને દાખલ દર્દીઓની સંખ્યા એટલે કે આઈપીડી એ લગભગ 90થી 100 સુધીની સંખ્યા છે. સાવરકુંડલાની 100% નિઃશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આંખના ઓપ્થોમોલોજીસ્ટ વિભાગમાં આ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું. આ વિભાગ દ્વારા 8 વર્ષના બાળકની આંખમાં દર્દની ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી. ડોક્ટર મૃગાંક પટેલે નિદાન કર્યું કે બાળકની પાપણમાં જીવજંતુઓ છે જેને સામાન્ય ભાષામાં માથાની જૂ કહેવાય છે. ડોક્ટર વર્ણવે છે કે વિના ઇન્જેક્શન માત્ર ટીપાથી જટિલ ઓપરેશન કરાયું. 30 જેટલા જીવજંતુ અને 35 ઈંડા કાઢવામાં આવ્યા. આ પ્રકારનો દુર્લભ કેસ અમરેલી જિલ્લામાં પહેલી વાર નોંધાયો. બાળકોમાં આવો રીઢો કેસ સામાન્ય ન ગણાય. ઓપરેશન બાદ બાળક તુરંત સારું અનુભવતું હતું અને બીજી જ વખતે ચેકઅપમાં હસતું રમતું દ્રશ્ય જોવા મળ્યું. તબીબી જીવજંતુ આંખ માટે હાનિકારક હોય છે, લોહી ચૂસે છે, આંખને પણ નુકસાન કરે છે. તે બાળક આપણા હોસ્પિટલમાં આવીને તપાસવામાં આવ્યું હતું. માઇક્રોસ્કોપમાં જ્યારે એની તપાસ કરવામાં આવી તો આંખના નેત્ર, આપણે નેત્રના પાપણ ઉપર
જીવડા જોવા મળ્યા હતા. તો હોસ્પિટલ દરરોજ 1500થી વધુ દર્દીઓની સારવાર કરે છે અને દાતાઓના સહયોગથી દર મહિને 85 લાખના ખર્ચે સેવા આપે છે. આવા દુર્લભ કેસ હોસ્પિટલની ક્ષમતા અને નિષ્ણાતોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક બાળકની આંખમાંથી જીવિત જીવજંતુઓ કાઢવાનું આ જટિલ ઓપરેશન નોંધપાત્ર સિદ્ધિ છે. સ્થાનિક આરોગ્ય સેવાની ક્ષમતા ઉપર પણ પ્રકાશ પાડે છે. રાજકોટમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા છે, જેમાં 8 પુરુષ અને 2 મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. અત્યાર સુધીમાં કુલ 105 કેસ નોંધાયા છે. 54 દર્દી સાજા થયા છે અને 51 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તો રાજકોટમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યના જે મોટા શહેરો છે, જેમાં અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે અને સાબરકાંઠા, હિંમતનગરમાં પણ કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે. એટલું જ નહીં, હોસ્પિટલમાં જે તબીબો છે તેઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. રાજકોટમાં વધુ 10 કેસ નોંધાયા છે, જેમાં 8 પુરુષ અને 2 મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. અત્યાર સુધીમાં કુલ 105 કેસ રાજકોટમાં નોંધાયા છે, જેમાં 54 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે, જ્યારે 51 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તો રાજકોટમાં કોરોના ઘાતક બની રહ્યો છે. કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યા છે. રાજકોટમાં વધુ 10 નવા કેસ આવ્યા છે. 54 દર્દીઓ સાજા થયા છે. 51 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાનો જે નવો વેરિયન્ટ આવ્યો છે તેના લક્ષણ જે છે એ સૌથી વધારે અનુભવાઈ રહ્યા છે અને એ ઝડપથી ફેલાતો પણ જાય છે. જો કે જે લોકોએ વેક્સિન પહેલાં લીધેલી છે તેઓને વધારે ગંભીર અસર નથી થતી, એવું પણ આરોગ્યના નિષ્ણાતોનું માનવું છે. કોરોનાના 10 કેસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના સાજા થઈ રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં જૂથડ સેવા સહકારી મંડળીમાં લાખોના કૌભાંડનો આક્ષેપ થયો છે. જૂથડ સેવા સહકારી મંડળી કચેરી ખાતે પહોંચી ખેડૂતો અને સભાસદોએ હોબાળો મચાવ્યો. 22 ખેડૂતોની ફિક્સ ડિપોઝિટની 35 લાખથી વધુની રકમ પરત ન કરતા રોષે ભરાયા. મંડળીના મંત્રીએ કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઓડિટ રિપોર્ટમાં 72 લાખની સિલક હોવાનું જણાવ્યું છે, છતાંય બેંક બેલેન્સ શૂન્ય છે. સમગ્ર કૌભાંડમાં સહકારી મંડળીના મંત્રી સાથે બેંકના કર્મચારીઓની પણ સંડોવણીના આક્ષેપો થયા.